જુનાગઢમાં આવેલ મારડિયાનો કાઢિયા પુલ ગત વર્ષે ભારે વરસાદને કારણે અત્યંત બિસ્માર બની ગયો હતો, જેને લઈને ₹10 લાખ મંજૂર થયા હોવા છતાં પણ સરપંચ દ્વારા પુલની કામગીરી નહીં કરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઉપસરપંચ અને ખેડૂતોએ પુલ પર બેસી રામધૂન બોલાવી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને જો તાત્કાલિક પુલ નહીં બનાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। 300 થી 350 ખેડૂત છે અને રસ્તો બહુ અમારે આ પુલ બહુ ખરાબ થઈ ગયેલો છે। અમારે હમણાં સિઝન ચાલુ થશે કપાસની, મગફળીની ને બધી, અહીંથી સાધન લઈ જવા માટે બહુમાં બહુ મુશ્કેલી થાય છે। ચાલુય નથી જવાતું, બાઇકે નથી જવાતી। તો આ સરકારમાં કાંઈક ધ્યાન દે કે જલ્દી ને જલ્દી આ કામ ચાલુ કરી દે 8-10 દિવસમાં તો સારું। મોટી મારડિયાના માર્ગે જવા માટેનો જે પુલ છેલ્લા 2 વર્ષથી તૂટી ગયેલો હોવા છતાં ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં અને આ પુલ રિપેરિંગ કરવા માટે 10 લાખનું ભંડોળ ફાળવવામાં આવેલું હોવા છતાં રિપેર થતું નથી। ખેડૂતોની માગણી છે કે આ પુલ ઝડપથી રિપેર થાય। વારંવાર રજૂઆત છતાં, પૈસા ફાળવાયેલ હોવા છતાં પણ કામ કેમ નથી થતું એ ખેડૂતો વારંવાર પૂછે છે। 10 લાખ રૂપિયા પાસ થઈ ગયા એ વાત સાચી છે, પરંતુ અત્યારે હાલ ચોમાસું ચાલે છે અને એ પુલની સ્થિતિ ત્યાં એવી છે કે ત્યાં સતત પાણી વહેતું હોવાથી અત્યારે કામ થઈ શકે એમ નથી। આ ચોમાસું પૂર્ણ થશે એટલે તરત કામ ચાલુ થઈ જશે।